બોટાદના સુંદરણીયા ગામે શ્વાનનો આતંક સામે આવ્યો છે। શ્વાનને પાંચ લોકોને બચકા ભર્યા છે અને તમામ ઘાયલોને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા છે। બોટાદની સરકારી હોસ્પિટલ સોનાવલા ખાતે રેબીઝ રસીનો અભાવ છે, ત્યારે તમામ ઘાયલ દર્દીઓને ભાવનગર સરકારી હોસ્પિટલ રેફર કરવામાં આવ્યા। રસીના અભાવના કારણે લોકોમાં રોષ જોવા મળ્યો છે। તંત્ર તાત્કાલિક વ્યવસ્થા કરે તેવી લોકમાંગ ઉઠી છે। घटना एवं बनी थी कि हमें मजूरी काम करता था, कपास वीणता था। हवे पाछळथी खबर ना रही कूतरू आवीने करड़ी गयुं। अडकायुं कूतरू हतुं ए। हवे तात्कालिक अमे सारवार लेवा जाळीला गया तो जाळीला गया एटले ए लोकोए अमने एवो जवाब आप्यो कि भाई अत्यारे तमने सारवार पूरती राहत पूरती इंजेक्शनो आपीए छे, पण तमारे रसी लेवा माटे सोनावला होस्पिટલમાં જવું પડશે ત્યાં બોટાદ। तो बोटाद आवीने अमे तपास करी तो अहींया हवे रसी नथी मळती। के अहींया एवुं कहे छे कि भावनगर जाओ। तो साहेब हवे अमारे भावनगर पहोंचता मारे बहु टाइम लागी जाय। કેટલા જણા? 5 જણને કૂતરું આવું કૂતરું કરડ્યું છે। અડકાયું કૂતરું 5 માણસોને કરડ્યું। હવે 5 માંથી 2 જણ તો ત્યાંથી એમની જોડે સારવાર મળી ગઈ, પહોંચી ગયા ત્યાં ભાવનગર પહોંચી ગયા। અમે 3 જણ અહીંયા પહોંચ્યા। હવે અહીંયા એટલે કે હવે અહીંયા રસી નથી, તો હવે અહીં રસી મંગાવ્યો તો અમને સારવાર મળી જાય તાત્કાલિક। હવે અમે ભાવનગર કેટલા વાગે પહોંચીએ? અહીંથી 24 કલાકમાં અમારે ભાવનગર પહોંચવું કેટલા વાગે? અહીંયા રસી આવવી જોઈએ કે અહીંયા રસી આવવી જ જોઈએ, અમને સારવાર તો અહીં મળવી જોઈએ ને સાહેબ। હડકાયેલા કૂતરાની રસી ઉપલબ્ધ છે અને રાવીપુર કહીએ છે અને પેશન્ટને 5 ડોઝ આપવામાં આવે છે, સાથે ધનુરની રસી આપવામાં આવે છે। કૂતરા काटवा में 3 कैटेगरी होवे छे, फर्स्ट सेकंड थर्ड। इसमें फर्स्ट कैटेगरी में फकत नख ला गया और लाल लागी, इसमें तो रस्सी की जरूरत भी नहीं पड़ती। અને સેકન્ડ કેટેગરીમાં હલકા ફુલકા ઘાવ થયા હો, દાંત લાગી ગયા હો, અને થર્ડ કેટેગરી જ્યારે વધારે ગહેરું ઘાવ હોવે એને આપવામાં આવે છે। તો અમુક પેશન્ટોમાં ARS ની કિલ્લત છેલ્લા 1 વર્ષથી છે। એના માટે જ્યારે પણ એ જાતના દર્દીઓ આવે છે એના ભાવનગર મેડિકલ કોલેજ ખાતે મોકલવામાં આવે છે, ત્યાં એ રસીની સગવડ મળી રહે છે। એ રસીની ઉપલબ્ધતા માટે ઘડીએ ઘડીએ સરકારના ધ્યાન દોરવામાં આવ્યા છે। હવે ભાવ નક્કી થઈ ગયા છે, 15 થી 20 દિવસમાં રસીની વ્યવસ્થા થઈ જશે।